વિમુખ તે મરી થશે વૈતાળજી, ક્ષુધા પીપાસા વધશે વિશાળજી, જળાશય જાતા રોકશે વરુણ રખવાળજી, ત્યારે સર્વ દુઃખનો મળશે તાળજી, તાળ મળશે તે જાણજો, પીવું પડશે પેશાબને, તે વિના જળ નહીં મળે, જ્યારે હરી લેશે હિસાબને, ભૂત પલિતને ભોજન કરવા નથી વિષ્ટા વિના બીજું વળી, એવા સુખ છે વિમુખના, લીધા છે શાસ્ત્રેથી સાંભળી, વ્યોમ વસુંધરા વચ્ચમાં વસવા છે વાયુ ભૂતને, ઘાટ બાટ ઉજળ અગારે, કયું રહેવાનું કપૂતને, ઝાડ પાડ નીર જળ દેશે, વસશે વસમાં સ્થાનમાં, અશુદ્ધ જળ ઉતાર અન્નને, ખાઈ ખુશી રહેશે ખાન પાનમાં, એવા દુઃખ ભોગવશે વચન દ્રોહી વિમુખ જનજો, ત્યાં નથી ઉધારો એહનો, તૈયાર છે મુક્તા તનજો, હમણાં તો જાણે ખાટ્યા ખરા, વિમુખ થઈ રહ્યા વેગળા, પણ ખાધી મોટી ખોટ્યને, જ્યારે પ્રજળશે પાપની પળા, આજ તો થયું છે અટપટું, વર્તતા વાલાના વચનમાં, નિષ્કુળાનંદ કહે પછી વિમુખને, થાય મૂંઝવણ્યા મનમાં. જય સ્વામિનારાયણ. નિષ્કુળાનંદ સ્વામી તો કઈ કઈ થાકી ગયા. હવે કે વિમુક્તે મરી થાશે વૈતાળજી, ભૂતમાં પછી સર્વશ્રેષ્ઠ નાથ, સુધા પીપાસા વધશે વિશાળજી. જે આમ એવું કહેવાય છે, સ્વામી કહે છે એટલે સત્ય જ હોય કે એને અતિશય ભૂખ લાગે ને અતિશય તરસ હોય. જળાશય જાતા રોકશે વરુણ રખવાળજી, આપણને દેખાય નહીં પણ જળાશય બધા હોય, અહીંયા વરુણની ચોકી હોય, તો કે ભૂત પ્રેત ને ત્યાં જવાની છૂટ હોય નહીં, ત્યારે સર્વ દુઃખ નો મળશે તાળજી, જેટલા દુઃખ છે ત્યારે એને હિસાબ મળશે એમ. તાલ મળશે તે જાણજો, પીવું પડશે પેશાબ ને, તે વિના જળ નહીં મળી, જ્યારે હરી લેશે હિસાબ ને, જયારે આપણો હિસાબ થશે ત્યારે કે પાણી પીવા લાયક કે આપણને મહારાજ છોડવાના નથી, ભૂત પલિત ને ભોજન કરવા નથી વિષ્ટા વિના બીજું વળી, એને પેશાબ નું એને પાણી પીવાનું છે, અને ખાવાનું શું તો કે વિષ્ટા. અત્યારે આપણે થોડાક જલસા માટે એમ આપણે અંદર ઉતરીને આપણે વિચાર કરવો જોઈએ કે કેટલા સુખ માટે આપણે આ બધો ત્યાગ કરીએ. આવડા મોટા મહારાજ મળ્યા, મુક્તો મળ્યા, પોકારીને કે બાપાની વાત જો સિરિયસલી વાંચીએ તો બાપાએ જેટલી વાર આજ્ઞા કર્યું છે ને એટલું તો કદાચ કોઈ મુક્તો એ નથી કર્યું. મામાએ પંચવર્તમાનની અલગ પુસ્તિકા આપી દીધી, તો જો આપણે પાડવાનું ન હોત તો આ દાખલો શું કામ કર્યો હોત.
અને આટલા બધા વચનો કહીને આપણને શા માટે જગાડે? અહીં સ્વામી આટલું બધું કહીને જગાડે. તો કે એવા હિસાબ ઈ વખતે લેવાશે આપણા. તો કે આપણે શું કરવું જોઈએ? અત્યારથી સુધરવું જોઈએ. ત્યારે આપણને આવું ખાવા મળે, આવી હેરાનગતિ મળે. તો અત્યારે આપણને ફેર શું પડે છે? પણ પેલાના યુગમાં તો થોડુંક ઈઝી હતું. અત્યારે એવું લાગે છે કે હવે નાની જો બહુ સમજણપૂર્વક આવો સતત જોગ રહે ને ત્યારે જ આજ્ઞા પડે. બાકી બધાને છટકબારી હોય. અને બધા અત્યારે તો એવા રંગે રંગાણા છે કે હવે ધક્કો જો પડ્યો ને તો આપણે ઉપાધિ છે. તો કે વ્યોમ વસુધરા વચમાં પૃથ્વી અને આકાશ એની વચમાં વસવા છે વાયુ ભૂતને. જે વચ્ચેનો આ બધો વાયુ છે ને એમાં ભૂતનો વાસ હોય. એને કોઈ ઘર બાર થોડા ઘાટ વાટ ઉજળ અગારે કહ્યું રેવાનું કપૂત ને. એને રેવાની જગ્યા શું આપી? કે અવાવરું જગ્યા હોય બધી, જૂના ઘાટ વાટ એવી જગ્યાઓમાં એને રહેવાનું મળે. ઝાડ પાડ નિર્જળ દેશે વસશે વસમાં સ્થાનમાં. જે આપણે એવા અમુક નિર્જન જગ્યામાં ઝાડ હોય તો આપણે બધા કઈ છીએ ને આકારે જો ચાલો નો બોલતા. તો કે અહીંયા બધે એનો વાસ હશે. અશુદ્ધ જળ ઉતાર અન્નને ખાઈ ખુશી રહેશે ખાનપાનમાં. તો કે એને શું શું મળશે ખાવા પીવા? તો કે અશુદ્ધ ને વાસીને બગડી ગયેલું ને એવું એને ખાવા મળશે. અને એમાં એના આનંદ માનવો પડશે. અત્યારે ઘરનું તો આપણને સરસ મળતું જ હતું, પણ એક હોટલમાં જવાના રસાસ્વાદ માટે થઈ અને મહારાજની આજ્ઞા લોપી તો કે પછી આવું ખાવા આપણને મળશે. ખબર નહીં, કોઈને આજ્ઞા માટે જાગૃતિ જ ન થાય. અને આપણી અંદર એક આપણને ડર ન હોય કર દેને તો કઈ ભરોસો ખરો? અત્યારે હાજાસીન કાલ ન હોય અને તો કરવાનું રહી જાય ને પછી આપણી ગતિ શું? ત્યારે આપણે વિચાર કરવો જોઈએ. હમણાં તો જાણે ખાટ્યા ખરા વિમુખ થઈ રહ્યા વેગળા. અત્યારે તેમ થાય કે અમાર તો બહુ મજા, બાપા એન પાસે ન જવાય. એક જ વાત કરે, જ્યાં પણ પંપાડે આ બધું પૂરું કરે ત્યાં જઈએ. કે અત્યાર તો તમે બધા ભેગા થઈને વેગળા રહ્યા છો ને એમ માનો છો કે અમે બહુ સારી કમાણી કરી. પણ ખાધી મોટી ખોટ ને જયારે પ્રજરશે પાપ નહીં પડા તો આપણા પાપ ભેગા થઈને જયારે પોકારશે ત્યારે આપણને ખબર પડશે કે આપણે કેટલું ખોટમાં છીએ. આજ તો થયું છે અટપટું વર્તાવાલાના વચનમાં. મહારાજ અને મુક્તના વચનમાં વર્તા ત્યારે આપણને આકડું પડે છે. એમ કહેવાનો મતલબ એવો હોય છે. નિષ્કુળાનંદ કહે પછી વિમુખ ને થાશે મૂંઝવણ મનમાં. અત્યારે આમ અઘરું પડે છે અને પછી જીવવું અઘરું પડશે. અમુક કીર્તન એવા બનાવે છે તો કે કર્મો કરેલા મુજને નડે છે. જીવવા ચાહું તો જીવાતું નથી. મારે જીવવું છે તો એ મારાથી ક્યાં થાય? અચિંતા એવા રોગ આપે છે પછી એટલા વર્ષની પથારી આપે કે એની આપણે આમ કલ્પના ન કરી શકીએ. એમ તો કે આજ તો અઘરું પડે છે પણ પછી ખબર પડશે. નિષ્કુળાનંદ કહે પછી વિમુખ ને થાશે મૂંઝવણ મનમાં. એવો સમય આવશે ત્યારે પછી મનમાં મૂંઝાવાશે, મને આ પાપ કેમ આવ્યું? મને આમ કેમ થયું? પણ એ ત્યારે આપણને કરતી વખતે ખબર નથી હોતી કે આપણે શું આજ્ઞા લોપ કર્યા અને પછી એના ફળ ભોગવવા પડે. મામા કે ને કે કર્મની નોંધ આપો આપ લેવાઈ જાય. એટલે કે આવેલા સુખ દુઃખને સહન કરતા શીખો. કારણ કે આપણા પ્રારબ્ધ ના જ હોય છે અને આપણે એને ઠેલતા જઈએ તો કે એવી રીતે નહીં. એમાં અહીંયા કીધું કે વાલાના વચનમાં વર્તવામાં આપણે આમ તો ત્વરા થવી જોઈએ, આનંદ થવો જોઈએ આપણને. અને એવો જયારે સમૂહ મળ્યો હોય એક રુચિ વાળો ત્યારે કેમ ન થાય? પણ બધું કરવા તૈયાર છે. માળા કરવા, મંદિર જવા, દાન આપવા, પણ કે આજ્ઞાની વાત ના, ઈ કરવા આપણે જરાય તૈયાર નથી. કરવાનું ઈ જ છે. બાપાએ આપણને 102મી વાતમાં એમ કીધું કે અણિશુદ્ધ આજ્ઞા અણિશુદ્ધ ઉપાસના હશે તેનું પૂરું અમે કરશું. એના જમાન અમે છીએ. તો બાકીની પારણ કરી લીધી કે ગમે એટલું કરી લીધું એ કઈ કામ ન થવાનું. જે કરવાનું છે તો બાકી રહી ગયું. વિચાર કરીને આપણે આગળ વધવું જોઈએ. જય સ્વામિનારાયણ. હવે આગળ કરવું 51.